Hello everyone. Today we are starting a new lecture of Manufacturing Engineering 3, unit number 5, and it is broaching, jig boring and special purpose machine tool, and it is the second lecture of this unit. We already complete in a first lecture or previous lecture the classification of broaching machine. In general, we already complete the broaching machine section. ઓકે, જેની અંદર આપણે બ્રોચિંગ મશીન છે એનું ક્લાસિફિકેશન જોયું હતું. આ ઉપરાંત બ્રોચિંગ મશીનના પ્રકાર, કઈ રીતે વર્કિંગ કરે છે, તેના મુખ્ય ભાગો કયા કયા છે, હોરિઝોન્ટલ, વર્ટિકલ, કન્ટિન્યુઅસ વગેરે. આ ઉપરાંત તેના મેથડ કે કઈ રીતે કઈ મેથડ દ્વારા બ્રોચિંગ પોસિબલ બને છે. એમાં પુલ બ્રોચિંગ, પુશ બ્રોચિંગ, સરફેસ અને કન્ટિન્યુઅસ બ્રોચિંગ, જેમાં મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન છે પુશ અને પુલ બ્રોચિંગનો તફાવત વારંવાર પૂછાય છે, એના વિશે આપણે સ્ટડી કરી ગયા અને એની એપ્લિકેશન. ધેન નોમેનક્લેચર ઓફ બ્રોચ એટલે કે એનું જે ટૂલ છે એના પ્રકાર અને એનું આકૃતિ સાથે આપણે વિસ્તરણ છે એ બધું જોઈ ગયા છે. હવે આજના લેક્ચરમાં આપણે આ યુનિટનો બીજો સેક્શન એટલે કે જીગ બોરિંગ મશીન છે એના વિશે આપણે સ્ટડી કરીશું. તમારી સમક્ષ જે ફિગર છે એ છે સિંગલ કોલમ જીગ બોરિંગ મશીન. સૌ પ્રથમ આપણે જોઈએ તો જનરલ પર્પઝ મશીનની અંદર આપણે લેથ મશીન અને ડ્રિલિંગ મશીન સ્ટડી કરી ગયા છે, જેના ઉપયોગ દ્વારા આપણે વર્કપીસની અંદર હોલ જનરેટ કરતા હતા મોસ્ટલી. પણ એ બંને છે એ જનરલ પર્પઝ મશીન ટૂલ્સ હતા, જે સ્પેશિયલ અથવા તો જે માસ પ્રોડક્શનમાં જે મશીન યુઝ થાય છે તો એ હોલ જનરેટ કરવા અથવા તો એનલાર્જ કરવા માટે જે યુઝ થાય છે એને કહેવામાં આવે છે જીગ બોરિંગ મશીન. ઓકે, તો માસ પ્રોડક્શન માટે સારી વધારે એક્યુરેસી, સરફેસ ફિનિશ અને જે ટાઈમ અને કોસ્ટ બંનેનો બચાવે અથવા તો ઓછા સમય અને ઓછા ખર્ચે જે વર્કપીસ પ્રોડ્યુસ કરે એના માટે જીગ બોરિંગ મશીન એઝ અ બોરિંગ ઓપરેશન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ઓકે, તો આપણે જોઈએ તો ઇન્ડસ્ટ્રીઝની ઘણી બધી એવી એપ્લિકેશન છે, એટલે ઘણા બધા પાર્ટ્સો છે, લોટ્સ ઓફ પાર્ટ્સ છે કે જે એક સાથે બીજા સાથે મેચ થતા હોય છે, જેની અંદર હોલ આવેલા હોય છે, એનલાર્જ હોલ આવેલા હોય છે અને ત્યાં પણ એક્યુરેસીની રિક્વાયરમેન્ટ હોય. તો આ બધી વસ્તુ અથવા પ્રોડક્ટ માટે આ મશીન છે એ ખૂબ ઉપયોગી છે. તો આપણે એના વિશે આપણે સ્ટડી કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ નીડ એટલે કે જરૂરિયાત. તો આ મશીનની જરૂરિયાત શું કામ ઊભી થઈ? તો કે આપણી પાસે લેથ મશીન અને ડ્રિલિંગ મશીન જે જનરલ પર્પઝ મશીન છે એ બે અવેલેબલ હતા, જેની અમુક લિમિટેશન હતી. મીન્સ કે લેથ મશીન છે તો તેના ચક અથવા તો સેન્ટરમાં અથવા તો જે વર્ક હોલ્ડિંગ ડિવાઇસ હોય ત્યાં જેટલી સાઇઝનો દાગીનો પકડાવી શકાય એમાં જ આપણે તેનું બોરિંગ અથવા ડ્રિલિંગ અથવા તો હોલ પ્રોડ્યુસ કરી શકીએ. આ ઉપરાંત વધારે લંબાઈ હોય અથવા તો સાઇઝમાં હેવી હોય તો એની ઉપર આપણે ફેરવી અથવા પકડાવી શકતા ન હતા. એ જ પ્રમાણે ડ્રિલિંગ મશીન, તો ડ્રિલિંગ મશીનમાં અમુક કેપેસિટી હતી કે જેમ કે ડ્રિલ ચક છે તો ત્યાં આપણે જે ડ્રિલ બીટ યુઝ કરતા હતા એની જે સાઇઝ છે એ લિમિટેડ હતી. એનાથી મોટી સાઇઝના જનરેટ કરવો હોય તો સ્પેશિયલ કોઈ પણ બોરિંગ ટૂલનો ઉપયોગ કરતા હતા. તો એ બધા મશીનની અંદર આપણને એક તો એક્યુરેસી નથી મળતી અને બીજું માસ પ્રોડક્શન ક્યાંય નહોતું થતું, સ્પેશિયલ પર્પઝ મશીનની અંદર નહોતા આવતા. તો આના માટે મીન્સ કે એવા હેવી દાગીના કે જે ડ્રિલ મશીન અથવા તો લેથ મશીન ઉપર યુઝ ન કરી શકાય અથવા તો એની ઉપર બનાવી ન શકાય એવા વર્કપીસના હોલને એનલાર્જ કરવા માટે, તદુપરાંત તેમાં સારી સરફેસ ફિનિશ અથવા તો જે એક્યુરેસી જોઈએ છે એક્યુરેસી મેળવવા અને ઝડપી ઉત્પાદન કરવા માટે આપણે જીગ બોરિંગ મશીન છે એનો ઉત્પન્ન થયો અથવા તેની જરૂરિયાત ઊભી થઈ અને તેનું સ્પેશિયલ પર્પઝ મશીન તરીકે આપણે ઉપયોગમાં લેવા લાગ્યા. ઓકે, તો જોઈએ હવે આપણે એનું જે બેઝિક એની ફિગર છે એનાથી મુખ્ય એના ભાગો અને કઈ રીતે વર્ક કરે છે. તમે જોઈ શકો છો
નીચેથી આપણે જોઈએ તો બેડ આપેલી છે, જે બેડની ઉપર સેડલ આપેલું છે, સેડલની ઉપર ટેબલ છે, ટેબલની અંદર ટી સ્લોટ આપેલા છે, જે ટી સ્લોટની મદદથી આપણે વર્કપીસને ત્યાં હેલ્ડ કરી શકીએ, ફિક્સ કરી શકીએ. ઓકે, એક પાછળ તમે જોશો તો વર્ટિકલ એક કોલમ આપેલું છે, કોલમની ઉપરની બાજુએ સ્પિન્ડલ હેડ છે, સ્પિન્ડલ હેડમાં સ્પિન્ડલ હાઉસિંગ આપેલું છે, સ્પિન્ડલ હાઉસિંગની અંદર સ્પિન્ડલ બેસેલું હોય છે અને સ્પિન્ડલના આગળના ભાગે કટર અથવા તો બોરિંગ ટૂલ જે કહી શકાય તેને બેસાડવામાં આવે છે. ઇલેક્ટ્રિક મોટર દ્વારા જે હેડ છે અથવા તો સ્પિન્ડલ હેડ છે ત્યાં આપણે એને રોટરી મોશન, પ્રાઇમરી મોશન તરીકે રોટરી મોશન આપીએ છીએ અને ટેબલ અથવા સેડલ દ્વારા જે છે એ આપણે ફીડ આપીએ છીએ વર્કપીસને. ઓકે, ક્યારેક છે સ્પિન્ડલ હાઉસ છે એને આપણે અપડાઉન કરી શકતા હોય છે, એટલે કે અલગ અલગ મિકેનિઝમ હોય છે, જે રીતે ડ્રિલિંગની અંદર હોય છે. વર્કપીસ હેડ છે તો આપણે સ્પિન્ડલ હાઉસિંગ દ્વારા કટર છે એને ડાઉનવર્ડ મોશન એટલે કે સેકન્ડરી મોશન છે એને આપી શકીએ છીએ. પ્રાઇમરી મોશન તરીકે રોટરી મોશન રહેશે. The line diagram of this machine is shown in a figure. It is a made of plain rotary table, inclined table and square table. જે ટેબલ છે એના 3 પ્રકાર હોય છે. It's look like a vertical milling machine and it is called a vertical milling type jig boring machine. જેનો દેખાવ છે એ વર્ટિકલ મિલિંગ મશીન જેવો દેખાય છે, એટલે એના નામ ઉપરથી તેનું મશીનનું નામ વર્ટિકલ મિલિંગ ટાઈપ જિગ બોરિંગ મશીન પણ કહેવામાં આવે છે. જેના મુખ્ય ભાગમાં બેડ, કોલમ, હેડસ્ટોક, ટેબલ અને સેડલ અને પિકઅપ ડિવાઇસ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં સૌપ્રથમ છે બેડ. જે બેડ છે એ મોસ્ટલી કાસ્ટ આયર્નમાંથી અથવા તો ગ્રે કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે એની રિજિડિટી વધારવા માટે, અને તેની ઉપર એટલી એક્યુરેટ હોય છે કે તેની ઉપર સેડલ બેસાડવામાં આવે છે અને સેડલ ઉપર છે એ ટેબલ ફિટ કરેલું છે. કોલમ છે એ એક હોલો કમ્પોનન્ટ છે વર્ટિકલ, જે પણ કાસ્ટ આયર્નમાંથી બનાવેલો હોય છે અને તે સપોર્ટ આપે છે જે હેડસ્ટોક છે તેને, અને એ કોલમની અંદર ગાઈડવેઝ આપેલા હોય છે વર્ટિકલ, જેથી એ ગાઈડવેઝની અંદર જે હેડસ્ટોક છે એ અપડાઉન મોશન છે એને મળી શકે. ત્રીજો મેઇન કમ્પોનન્ટ છે હેડસ્ટોક. જે હેડસ્ટોક છે અથવા તો જ્યાં સ્પિન્ડલ આવેલું છે તે એ કોલમની ઉપરના ભાગે છે એને બેસાડવામાં આવે છે. તેની અંદર જે છે એ સ્પિન્ડલ આવેલું હોય છે, તેને સપોર્ટ માટે ત્યાં બેરિંગ્સ વગેરેની ફેસિલિટી હોય છે અને તે સ્પિન્ડલને અપ ડાઉન મોશન આપી શકાય એ માટેની ફેસિલિટી એની અંદર આપેલી હોય છે. નેક્સ્ટ ટેબલ અને સેડલ. તો ટેબલ છે એનો મુખ્ય ઉપયોગ છે કે વર્કપીસને હોલ્ડ કરવા માટે, એટલે વર્ક હોલ્ડિંગ ડિવાઇસને સપોર્ટ આપવા અથવા તો ડાયરેક્ટ ફિક્સર દ્વારા ત્યાં આપણે વર્કપીસને પકડાવી શકીએ. તેથી તેના ઉપર ટી સ્લોટ આપેલા હોય છે, જેથી આપણે ત્યાં ટી બોલ્ટ લગાવીને આપણે વર્કપીસને હોલ્ડ કરી શકીએ. અને સેડલ જે ટેબલની નીચેના ભાગમાં આપેલું હોય છે, જેની મદદથી આપણે લોન્જિટ્યુડલ અને ટ્રાન્સવર્સ બંને પ્રકારની મૂવમેન્ટ છે ટેબલને આપી શકીએ એ માટે નીચે સેડલ આપેલું હોય છે, જેને મેન્યુઅલી અને ઓટોમેટિકલી બંને દ્વારા છે ઓપરેટ કરી શકાય છે. તો આ મુખ્ય ભાગો હતા જે જિગ બોરિંગ મશીનના છે એ. નેક્સ્ટ છે વર્કિંગ પ્રિન્સિપલ ઓફ જિગ બોરિંગ પ્રોસેસ. બરાબર, કઈ રીતે બોરિંગ છે એ પોસિબલ બને છે. તો એના માટે આપણે જોઈએ તો jig boring is a special type of boring process, hence it is working principle is just similar to that boring process. jig boring છે અથવા તો બોરિંગ ઓપરેશન છે એ સ્પેશિયલ એક બોરિંગ પ્રોસેસ જ છે, એટલે બોરિંગના આધારે જ અથવા એ જ વર્કિંગ ઉપર છે એ બોરિંગ પ્રોસેસ થાય છે, જેની અંદર આપણે તમે ફિગરની અંદર જોઈ શકો છો કે વર્કપીસ છે, વર્કપીસને ફિક્સ રાખી અને ટૂલ અથવા તો કટર જે છે એને પ્રાઇમરી એટલે કે રોટરી મોશન આપવામાં આવે છે અને ટૂલને ડાઉનવર્ડ અથવા તો અપવર્ડ મોશન આપવામાં આવે છે, જે સેકન્ડરી મોશન હોય છે. એના દ્વારા છે એ મટીરિયલ રિમૂવ થાય છે અથવા તો જે હોલ છે એને ઇનલાર્જ કરી શકાય છે. અને સેકન્ડ પોઝિશન છે એની અંદર ઉલટું છે કે ટૂલને ફિક્સ રાખવામાં આવે છે અને વર્કપીસને રોટરી મોશન આપવામાં આવે છે અને વર્કપીસને જ અપડાઉન
એટલે કે સેકન્ડરી મોશન છે એને લિનિયર અથવા રેસિપ્રોકેટિંગ લિનિયર અથવા ટ્રાન્સવર્સ મોશન આપવામાં આવે છે ટૂલની અગેન્સ્ટમાં, અને આ રીતે છે એ હોલને એનલાર્જ કરી શકાય છે. તો આ બે મુખ્ય વર્કિંગ પ્રિન્સિપલ છે જેના દ્વારા આપણે છે એ વર્કપીસ ઉપર હોલ પ્રોડ્યુસ કરી શકીએ અથવા તો એનલાર્જ કરી શકીએ. નેક્સ્ટ છે કે બોરિંગ મશીન માટે નેક્સ્ટ છે બોરિંગ ટૂલ્સ એન્ડ માઉન્ટિંગ્સ. એટલે કે જીગ બોરિંગ મશીનની અંદર જે કટિંગ ટૂલ ઉપયોગ કરવામાં આવે છે એના પ્રકાર અથવા તો એના માઉન્ટિંગ્સ એટલે એને કઈ રીતે લગાડવામાં આવે છે તેના વિશેની માહિતી છે. તો બોરિંગ ટૂલ્સ આર મેડ ઓફ HSS, કાર્બાઇડ, સિરેમિક્સ ઓર ડાયમંડ. જે રીતે આપણે લેથ મશીન માટે જે કટિંગ ટૂલ યુઝ કરતા હતા એ બધા જ મટીરિયલના જે બોરિંગ ટૂલ છે એ બનાવવામાં આવે છે, જેમાં હાઈ સ્પીડ સ્ટીલ, કાર્બાઇડ, સિરેમિક્સ, ડાયમંડ વગેરે જેવા ટૂલ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. The carbide tools are used more due to their long tool life and they are provide a good surface quality. The ceramic and diamond tools are used less for general types of work. The boring tool is one type of single point cutting tool. It can be divided in a two group based on their construction. કટિંગ ટૂલ છે એના મુખ્ય બે પ્રકાર છે, અને આ કટિંગ ટૂલની અંદર જે મુખ્ય જે છે એ કાર્બાઇડ પ્રકારના ટૂલનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે, જેને લીધે સરફેસ ફિનિશ છે એ આપણને સારું મળે છે. તો તેના કન્સ્ટ્રક્શનના આધારે તેના મુખ્ય બે ભાગ પાડવામાં આવે છે, જેમાં પહેલું છે ફોર્જ ટાઈપ બોરિંગ ટૂલ, જે ફિગરમાં તમે જોઈ શકો છો, અને સેકન્ડ છે કાર્બાઇડ ટીપ ટૂલ. કાર્બાઇડ ટીપ ટૂલ જેની અંદર ઇન્સર્ટેડ ટીપ છે એને લગાવવામાં આવે છે કાર્બાઇડની, અને કાર્બાઇડની ટીપ બ્રેક થાય અથવા તો ફેલ થઈ જાય છે તો ત્યાં આપણે એને ડાયરેક્ટ રિપ્લેસ કરી શકીએ છીએ. જ્યારે ફોર્જ ટાઈપનું ટૂલ છે એ ટૂલ હોલ્ડરની અંદર ડાયરેક્ટલી બેસાડેલું હોય છે, અને એને આપણે ડાયરેક્ટ ચેન્જ કરી શકીએ છીએ, તો એક સિંગલ યુનિટ તરીકે આપણે એને યુઝ કરી શકીએ છીએ. તો બોરિંગ ટૂલ્સ કેન ઓલ્સો બી ડિવાઇડ ઇન્ટુ 3 ટાઈપ્સ as per their shape as under. એટલે કે તેના શેપના આધારે એના બીજા 3 પ્રકાર પણ પાડવામાં આવે છે, જેમાં છે કોલમ ટાઈપ બોરિંગ ટૂલ, જેની અંદર શું છે તો કે આપણે જ્યારે હોલ કરતા હોય છે વર્કપીસની અંદર, તો એને એનલાર્જ કરતા હોય ત્યારે જે પ્રકારનું ટૂલ વાપરવામાં આવે છે, જે ફિગર નંબર એની અંદર તમે જોઈ શકો છો, એને કહેવામાં આવે છે કોલમ ટાઈપ ટૂલ. સેકન્ડ ટૂલ છે એ છે હેવિયર કટ બોરિંગ ટૂલ, જે ઉલટી દિશામાં લગાવવામાં આવે છે. જે નોર્મલી આપણે જે ટૂલને જે ડિરેક્શન માટે યુઝ કરીએ છીએ વર્કપીસની અગેન્સ્ટમાં, એ રીતે ટૂલની ડિરેક્શન ચેન્જ કરી અને હેવી એટલે કે રફ કટ મારવી હોય ત્યારે આ પ્રકારનું ટૂલ છે એનો યુઝ કરવામાં આવે છે. અને ત્રીજું છે સ્પેશિયલ ટાઈપ બોરિંગ ટૂલ ટુ પ્રિવેન્ટ સ્ટ્રાઇકિંગ ઓફ ધ બોરિંગ બાર વિથ ધ વર્કપીસ. જેની અંદર શું છે તો કે નેક સુધી અથવા તો એન્ડ ભાગ સુધી જે બોરિંગ કરવાનું છે અથવા તો એનલાર્જ કરવાનો હોલ છે એ પ્રોવિઝન આમાં આપેલી છે, તો એટલા માટે આપણે તેને સ્પેશિયલ પ્રકારનું બોરિંગ ટૂલ કહેવામાં આવે છે. તો આ રીતે જે બોરિંગ ટૂલ છે એ જેમ રીતે લેથ મશીનની અંદર યુઝ કરવામાં આવે છે એ જ રીતે આપણે અહીંયા તેનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે એપ્લિકેશન ઓફ જીગ બોરિંગ મશીન. તો એપ્લિકેશનની અંદર જોઈએ તો ફોર જીગ ફિક્સર અને ડાઇસ, આ બધા બનાવવા માટે ત્યાં વધારે એક્યુરેસીની રિક્વાયરમેન્ટ હોય છે, એના માટે ફોર જીગ ફિક્સર અને ડાઇસ. ફોર ડ્રિલિંગ હોલ ઇન અ જીગ એન્ડ બુશિંગ, જીગ અને બુશિંગમાં હોલ કરવા માટે. ટુ પ્રોડ્યુસ કમ્પાઉન્ડ એન્ડ પ્રોગ્રેસિવ ડાઈ, એટલે કમ્પાઉન્ડ અને પ્રોગ્રેસિવ ડાઈ છે એ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. ફોર પાયલોટ હોલ, બુશિંગ હોલ, ફોર ગ્રાઇન્ડિંગ એન્ડ અલાઇનમેન્ટ પોસ્ટ ઇન અ સ્ટ્રીપર પ્લેટ ઓર ડાઈ સેટ. એટલે કે જે પાયલોટ હોલ એટલે કે એક હોલની સાપેક્ષમાં જે બીજો હોલ પાડવામાં આવે છે એને પાયલોટ હોલ કહેવામાં આવે છે. એ અને ઉપરાંત બુશિંગ કે જે ગ્રાઇન્ડિંગ માટે અને અલાઇનમેન્ટ માટે યુઝ કરવામાં આવે છે સ્ટ્રીપર પ્લેટમાં અને ડાઈ સેટમાં, એના માટે યુઝ કરવામાં આવે છે. અને લાસ્ટમાં છે ફોર ધ ગ્રાઇન્ડિંગ ઓફ ધ હાર્ડન પાર્ટ્સ, જે હાર્ડ પાર્ટ્સ છે એના ગ્રાઇન્ડિંગ માટે પણ આનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ પોર્શન છે જે છે SPM, સ્પેશિયલ પર્પઝ મશીન ટૂલ્સ અથવા તો સ્પેશિયલ પર્પઝ મશીન, કે જેની અંદર આપણે
ઘણા બધા મશીન છે એનું અહીંયા જસ્ટ લિસ્ટ આપેલું છે. તો આપણે એને જોશું કે એવા ઘણા બધા એવા મશીન છે કે જેને આપણે સ્પેશિયલી એનો ઉપયોગ એ પર્ટિક્યુલર ઓપરેશન માટે જ કરતા હોય તો એવા મશીન ટૂલને આપણે સ્પેશિયલ પર્પઝ મશીન ટૂલ કહીએ છીએ. જેમ કે આપણે સ્ટાર્ટિંગમાં જોઈ ગયા કે જનરલ પર્પઝ મશીન ટૂલ, કે જે મશીન ટૂલમાં એક કરતાં વધારે અથવા તો ઘણા બધા ઓપરેશન થતા હોય તો એવા મશીનને આપણે કહેતા હતા જનરલ પર્પઝ મશીન ટૂલ. સેકન્ડ, માસ પ્રોડક્શન, કે માસ પ્રોડક્શન માટે વપરાતા મશીનને આપણે માસ પ્રોડક્શન ટૂલ કહેતા હતા. અને એ જ રીતે સ્પેશિયલ પર્પઝ મશીન ટૂલ, એટલે કે કોઈ ચોક્કસ પર્પઝ અથવા હેતુ અથવા ઓપરેશન માટે જે ટૂલ અથવા તો જે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે એને સ્પેશિયલ પર્પઝ મશીન ટૂલ કહેવામાં આવે છે. તો એની અંદર છે પહેલું છે રોટરી ઇન્ડેક્સ ટાઈપ મશીન ટૂલ, બરાબર, જેનો ઉપયોગ છે ટુ પ્રોડ્યુસ અ સ્મોલ સાઇઝ કમ્પોનન્ટ. એટલે કે રોટરી ઇન્ડેક્સ ટાઈપ છે મશીન ટૂલ છે જે નાની સાઇઝના કમ્પોનન્ટ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. સેકન્ડ છે ટ્રાન્સફર મશીન. ટ્રાન્સફર મશીન ઇઝ અ વર્ડ યુઝ ફોર અ ગ્રુપ ઓફ ઓટોમેટિક મશીન યુઝડ ફોર ધ માસ પ્રોડક્શન ઓફ સિમિલર પ્રોડક્ટ. આમ તો ટ્રાન્સફર મશીન છે, ટ્રાન્સફર લાઇન અથવા ટ્રાન્સફર મશીન છે, ઘણા બધા ઓટોમેટ્સની અંદર આવવામાં આવે છે કે જે જગ્યાએ ફૂલ્લી ઓટોમેટિકલી ઘણા જે પાર્ટ્સ બનતા હોય છે અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ટ્રાન્સફર લાઇન અને જે ટ્રાન્સફર મશીન છે એનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે ઓટોમેટિક એસેમ્બલી મશીન. ઇટ ઇઝ યુઝ ટુ રિડ્યુસ ધ વર્ક ફોર્સ ઓર મેન પાવર વિચ ઇઝ રિડ્યુસ ધ લેબર કોસ્ટ. ઓટોમેટિક એસેમ્બલી મશીન કે જેની અંદર આપણે સબ એસેમ્બલી અને એસેમ્બલી અમુક જે કમ્પોનન્ટ હોય છે, જેમ કે આઈસી એન્જિન છે તો ઘણા બધા પાર્ટ્સને ભેગા કરીને બનાવવામાં આવે છે. તો એવા કમ્પોનન્ટ એકસાથે બીજા કમ્પોનન્ટ મેચ થઈને સબ એસેમ્બલી બનતી હોય અને ત્યારબાદ એસેમ્બલ થતા હોય તો એવા કમ્પોનન્ટ માટે જે મશીન યુઝ કરવામાં આવે છે એને કહેવામાં આવે છે ઓટોમેટિક એસેમ્બલિંગ મશીન. નેક્સ્ટ છે ઇનલાઇન ટ્રાન્સફર મશીન. ધીસ મશીન ઇઝ સિલેક્ટેડ વેન 24 ઓર મોર વર્ક સ્ટેશન આર ધેર. ઇનલાઇન ટ્રાન્સફર મશીન એટલે કે ઓટોમેટિક જ્યારે પ્રોડક્શન થતું હોય અથવા એ રીતની ડિઝાઇન હોય છે, લેઆઉટ હોય છે, ત્યારે એક કરતાં વધારે સ્ટેશન, જ્યારે 25 કરતાં વધારે મશીન ટૂલ અથવા વધારે સ્ટેશન હોય છે ત્યારે આ પ્રકારની ઇનલાઇન ટ્રાન્સફર લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. વર્કપીસ એક મશીનેથી કમ્પ્લીટ થઈ જાય પછી બીજા મશીન સુધી પહોંચાડવા માટે આ ટ્રાન્સફર લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે, જેની અંદર પણ ઘણા પ્રકાર હોય છે. રોટરી ટાઈપ છે, લિનિયર ટાઈપ છે, લેડર ટાઈપ છે વગેરે. લાસ્ટમાં છે રોટરી ટાઈપ ટ્રાન્સફર મશીન, જે કીધું એ જેની અંદર રોટરી ટેબલ આપેલું હોય અને તેની ઉપર વર્કપીસ છે આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ. અને લાસ્ટમાં જે આ યુનિટનો છેલ્લો પોર્શન છે અથવા છેલ્લો જે ક્વેશ્ચન વારંવાર પૂછાય છે, તફાવત ધ સ્પેશિયલ પર્પઝ મશીન ટૂલ્સ અને અધર ઓટોમેટ્સ. ઓટોમેટ્સ એ ચોથો વર્ડ્સ આવે છે ટાઈપ્સ ઓફ મશીનમાં ઓટોમેટ્સ, કે જેની અંદર ઘણી બધી ઓપરેશન છે અથવા તો જે પ્રોસેસ છે ઓટોમેટિકલી થતી હોય એને આપણે ઓટોમેટ્સ કહીએ છીએ. તો એનો તફાવત છે એ વારંવાર જીટીયુની અંદર પૂછાતો હોય છે. તો આપણે આને રિવાઇઝ કરી લઈએ. તો આ સાઈડ છે સ્પેશિયલ પર્પઝ મશીન ટૂલ અને સામે છે અધર ઓટોમેટ્સ. તો કેને કહેવામાં આવે છે? તો સૌપ્રથમ છે ધ મશીન વિચ આર ડિઝાઇન ટુ કેરી આઉટ સમ સ્પેસિફિક ઓપરેશન શેપ એન્ડ પ્રોડ્યુસ સિમિલર સાઇઝ ઓફ કમ્પોનન્ટ આર કોલ્ડ એસપીએમ. કે જે મશીન છે એ અમુક સ્પેસિફિક પ્રકારના ઓપરેશન શેપ અથવા તો પ્રોડ્યુસ કરે, સાઇઝ પ્રોડ્યુસ કરે છે તે પ્રકારના મશીન ટૂલને આપણે સ્પેશિયલ પર્પઝ મશીન ટૂલ કહીએ છીએ. જ્યારે ઓટોમેટ્સમાં ધ મશીન વિચ આર ડિઝાઇન ફોર ઓપ્ટેન વર્ક હોલ્ડિંગ એન્ડ મેટલ કટિંગ બાય ઓટોમેટિક સિસ્ટમ આર કોલ્ડ અધર ઓટોમેટ્સ. ઓટોમેટ્સ કેને કહેવામાં આવે છે? કે જે મશીન દ્વારા વર્ક હોલ્ડિંગ અને તેની ઉપરાંત તેની પ્રોસેસ એટલે કે મેટલ કટિંગ પ્રોસેસ છે એ ઓટોમેટિકલી થતી હોય તો એવા મશીનને આપણે ઓટોમેટ્સ કહેશું, જેમ કે એનસી, સીએનસી વગેરે. સ્પેશિયલ પર્પઝ મશીનમાં બીજો પોઈન્ટ છે એની ચેન્જ ઇન અ કમ્પોનન્ટ ઓર ઇટ્સ કન્સ્ટ્રક્શન ધ ડિઝાઇન ઓફ મશીન અલ્ટર્સ ઓર ન્યૂ મશીન ઇઝ નીડેડ. એટલે કે વર્કપીસની અંદર થોડા ઘણા પ્રકારના ઓપરેશનમાં અથવા તો કોઈ પણ પ્રકારના ચેન્જીસ કરવામાં આવે તો મશીન ચેન્જ કરવાની જરૂરિયાત ઊભી થાય છે. જ્યારે ઓટોમેટ્સની અંદર છે એની ચેન્જ ઇન અ કમ્પોનન્ટ એન્ડ ધેર ઓપરેશન સિક્વન્સ એન્ડ ધેર નંબર ઓફ ઓટોમેટ્સ કેન બી યુઝ એક્સપેક્ટ ધ સાઇઝ વોલ્યુમ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ નોટ સુટેબલ ફોર ધ મશીન. બરાબર. તો કે ઓટોમેટ્સની અંદર શું છે? તો કે ઓપરેશનની સિક્વન્સ અને નંબર ઓફ
સાઇઝ છે ચેન્જ થાય એ મુજબ તેની અંદર ચેન્જ પોસિબલ બને છે. થર્ડ પોઈન્ટ છે જનરલી એસપીએમ્સ આર ઓટોમેટિક્સ, એટલે કે નોર્મલી સ્પેશિયલ પર્પઝ મશીન ટૂલ્સ શું હોય છે એ ઓટોમેટિક હોય છે, જ્યારે ઓટોમેટ્સમાં બટ ઓલ ઓટોમેટિક્સ આર નોટ એસપીએમ, એટલે કે બધા ઓટોમેટ્સ છે એ સ્પેશિયલ પર્પઝ મશીન હોતા નથી, એટલે અમુક જનરલ પર્પઝ મશીન હોય છે. લાસ્ટ પોઈન્ટ છે અથવા 4 પોઈન્ટ છે સ્પેશિયલ પર્પઝ મશીનમાં ટ્રાન્સફર મશીન, ડીપ હોલ ડ્રિલિંગ, ગિયર શેપર, ગિયર હોબિંગ એસેટ્રા આર ધ સ્પેશિયલ પર્પઝ મશીન. જ્યારે અધર ઓટોમેટ્સની અંદર સિંગલ સ્પિન્ડલ ઓટોમેટ્સ, મલ્ટી સ્પિન્ડલ ઓટોમેટ્સ આર ધ એક્ઝામ્પલ ઓફ અધર ઓટોમેટ્સ. તો આ છે તફાવત છે જે જીટીયુની અંદર વારંવાર છે આ યુનિટની અંદરથી પૂછાતો હોય છે. ઓકે, તો આ યુનિટ નંબરમાં આપણે સૌપ્રથમ બ્રોચિંગ મશીન કે જે સ્લોટ, સ્પ્લાઇન, કીવેઝ, ગ્રુવ્સ અને મોટી સાઇઝના બોરિંગ ઓપરેશન માટે ઉપયોગમાં લેવાતું મશીન છે એ સ્પેશિયલ પર્પઝ મશીન એને જોયું. સેકન્ડ છે આપણે જીગ બોરિંગ મશીન, એટલે કે સ્પેશિયલી બોરિંગ માટે જે ઉપયોગમાં લેવામાં આવે છે એ પ્રકારનું બોરિંગ મશીન જોયું. અને ત્રીજું આપણે લિસ્ટ આઉટ કર્યું સ્પેશિયલ પર્પઝ મશીન ટૂલ્સ કે જેની અંદર ટ્રાન્સફર મશીન છે, ઓટોમેટ્સ વગેરે જે આવે છે એનો ઉપયોગ શું છે, અને આપણે ઓટોમેટ્સ અને સ્પેશિયલ પર્પઝ મશીનનો તફાવત. તો આ યુનિટની અંદર આપણે આટલી એઝ અ થિયરી તરીકે જે છે એ વસ્તુ જોવાની છે, તો આને આપણે રિવાઇઝ કરી લેશું. ઓકે, નેક્સ્ટ છે આપણે અને પછીનું જે નેક્સ્ટ ચેપ્ટર છે નોન કન્વેન્શનલ મશીનિંગ મેથડ અથવા NTMM જે છે એના વિશે આપણે સ્ટડી કરીશું. ઓકે, થેન્ક યુ.